હેલો એવરીવન, કેમ છો બધા? જય માતાજી બધાને. તમારા બધાનું સ્વાગત છે વિદુના વ્લોગમાં. તો ભાઈ આજના વ્લોગમાં હું તમને બતાવવાની છું અમારા ઉત્તરકાશીની હોટેલ વન ડે સ્ટે ઇન ઉત્તરકાશી. અમારો રૂમ નંબર હતો 104 અને 4 નંબર મારા માટે લકી છે કેમ કે મારી બર્થ ડેટ પણ 4 છે. તો અમારા રૂમમાં ડબલ બેડના 2 બેડ હતા, વોશરૂમ પણ કહેવાય ને ફર્સ્ટ ક્લાસ હતું. અમારે 2 ગેલેરી હતી. આજે પહેલી ગેલેરી તમને દેખાય આ અમારે મેઇન રોડ સાઈડ પડતી હતી અને બીજી ગેલેરીનો ભાઈ વ્યૂ તો જોરદાર છે ખરેખર. એ વ્યૂ જોયા પછી એક કે બે દિવસ સાંજેથી બહાર ખુરશી નાખીને બેઠા ને તો મજા. હા ભાઈ, રો રો ધીરજના ફળ મીઠા. આ ભાઈ તમે લોકો જોઈ લો, આ છે અમારી અહીંનો ગેલેરીનો વ્યૂ. ખરેખર આમ કહેવાય ને મન મોહી જાય એવું દ્રશ્ય હતું. અને રાતે તો આનાથી વધારે કહેવાય ને વધારે બ્યુટીફુલ વ્યૂ હતો. એ પણ મેં પાછા વિડીયોમાં એડ કર્યો છે. તો ચલો મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ જમવા. નીચે જવાનું છે જમવા. શું બનાવ્યું છે મને ખ્યાલ નથી. નીચે જઈએ પછી ખ્યાલ આવે જમવામાં શું છે. મિત્રો અમારે હોટલની અંદર જ જમવાનું ઇન્ક્લુડ હતું એટલે જમવા માટે ક્યાંય બહાર જવાની માથાકૂટ કરવી જ ના પડે. તો સૌથી પહેલાં સલાડમાં આપણે હતા ડુંગળી અને કાકડી. હવે છે અમારી જમવાની થાળી, જેમાં છે દાળ, મિક્સ સબ્જી, રોટી, ડુંગળીનો આચાર, બધું આપણે અવેલેબલ છે. બસ હવે તો ભૂખ એવી લાગી હતી કેમ કે આજ સવારના અમે ટ્રાવેલિંગ કરતા હતા. કેમ કે ઉત્તરાખંડમાં તમારે 4 ધામની જો યાત્રા કરો તો તમારે એક ધામ પછી બીજા ધામ વચ્ચે 1 દિવસનું ટ્રાવેલિંગ તમારે કરવું જ પડે. તો ટ્રાવેલિંગ કરીને ખૂબ અમે થાકી ગયા હતા એટલે જમવાની ભૂખ પણ એવી લાગી હતી. અને ઓફકોર્સ ફ્રેન્ડ્સ, આપણે ભાત વગર તો કેમ ચાલે, રાઈસ તો જોઈએ જ. તો બધું સફાચટ કરી લીધું. જોઈ લો તમે થાળીમાં કંઈ વધ્યું નથી. તો મિત્રો મેં તમને કીધું હતું અહીંયા તમને નાઇટ વ્યૂ બતાવીશ. તો આ છે અમારો નાઇટ વ્યૂ. ખરેખર તમે લોકો કહેજો કે આ વ્યૂ તમને કેવો લાગ્યો. કમેન્ટમાં મને આ વ્યૂનું તો ખાસ જણાવજો કે આ નાઇટ વ્યૂ તમને કેવો લાગ્યો. એ વખતે આમ કહેવાય ને એટમોસ્ફિયર એવું ઠંડુ હતું અને આકાશમાં પણ જાંબલી, ગુલાબી અને વાદળી કલર તમને દેખાય આવે એવા જ હતા. અને રાત્રે બધા મકાનોની લાઇટ થઈ એટલે જગમગો લાગે. કેમ દિવાળીનો માહોલ થઈ ગયો હોય એવો સરસ મજાનો વ્યૂ હતો. તો અડધી કલાક જમીને અમે બેઠા ત્યાં. હા તો ફ્રેન્ડ્સ, આની સાથે હું મારો આજનો વ્લોગ અહીંયા પૂર્ણ કરું છું. આપણે મળશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય મહાદેવ.